દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે બધા પક્ષોની રાજનીતિની વાત કરીએ તો હાલ બધા નેતાઓ મહિલા વોટરને કઈ રીતે વધારેમાં વધારે વોટિંગ બૂથ સુધી પહોંચાડી શકાય તેના પર ધ્યાન દોરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવાની જાહેરાત કરી ચૂકી છે. છેલ્લા ઘણા સમયથી દિલ્હીની રાજગાદી પર આમ આદમી પાર્ટીની સત્તા છે ત્યારે તેને જોઈને ભાજપે પણ દિલ્હીની મહિલાઓને દર મહિને 2500 રૂપિયાની આપવાની જાહેરાત કરી ચૂકી છે. ભાજપ પણ ક્યાંક ને ક્યાંક આ રેસમાં આગળ વધવા માંગે છે. ત્યારે આ બધાની વચ્ચે ભાજપ જ્યારે દિલ્હીમાં ચૂંટણી નજીક આવતા દિલ્હીની મહિલાઓ માટે એટલી નવી નવી યોજનાઓ બહાર પાડી રહ્યું છે, એ યોજનાઓ ગુજરાતમાં કેમ નહીં? આવું અમારું નહીં પણ આમ આદમી પાર્ટી, ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે. તો કોણ આવું કહી રહ્યા છે, શું કામ કહી રહ્યા છે, જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું ધારું. ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાયું છે ત્યારે ભાજપે પણ પોતાનો રંગ દેખાડ્યો છે. ભાજપે દિલ્હીની સત્તા મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. ભાજપ મહિલાઓ માટે નવી નવી યોજનાઓ બહાર પાડી રહ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે કે જ્યારે તમે દિલ્હીમાં ચૂંટણી નજીક આવતા આટલા બધી નવી નવી યોજનાઓ બહાર પાડી રહ્યા છો, નવી નવી યોજનાઓની જાહેરાત કરી રહ્યા છો, એ યોજનાઓ ગુજરાત સરકાર માટે, ગુજરાતના લોકો માટે કેમ નહીં? ત્યારે તેઓ શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના સાગર રબારી, તેઓને પહેલા સાંભળી લઈએ. જે પાર્ટીના વડા, દેશના વડાપ્રધાન જેવા પદ ઉપર રહીને અરવિંદ કેજરીવાલની યોજનાઓને રેવડી કહીને મજાક ઉડાવતા હતા. પૂરું લાંબુ વિચાર્યા વગર બીજાને ઉતારી પાડવાની હલકી માનસિકતાવાળા લોકોને પણ છેવટે સત્ય સમજાવ્યું. લોકશાહીમાં લોકોને આપવું એ રેવડી નથી. લોકશાહીમાં લોકોના ટેક્સના પૈસાથી સરકારો ચાલે છે, તો જે ટેક્સ લોકોનો છે એના ઉપર લોકોનો અધિકાર છે, એ રેવડી નથી. એ સત્ય તમને મોડું પણ સમજાવ્યું. આ તમે કોઈ લોકો પ્રત્યેની લાગણીથી નથી કરતા, તમારી ભાવના લોકોને આપવાની નથી. તમારી ભાવના તો તમારા કોર્પોરેટ મિત્રોને ધરવવાની છે, પરંતુ તમારી આ જાહેરાતો તમારા સત્તા લોભને કારણે, લાલચને કારણે તમે કરી રહ્યા છો. ખેર, જે કારણે કરતા હોવ તે, તમને જ્યાં જ્યાં ચૂંટણી આવે છે ત્યાંની બહેનો યાદ આવે છે, ત્યાંના યુવાનો યાદ આવે છે, ત્યાંના વડીલો યાદ આવે છે. મધ્યપ્રદેશની ચૂંટણીમાં તમને લાડલી બહેનો સૂઝે છે. રાજસ્થાનની ચૂંટણીમાં બહેનો માટે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર સૂઝે છે. ઝારખંડમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર સૂઝે છે. મહારાષ્ટ્રમાં માજી લાડલી બહેના પણ સૂઝે છે અને લાડલા ભાઉ પણ સૂઝે છે. બેરોજગાર યુવાનો પણ સૂઝે છે. જ્યાં પીચ અઘરી લાગે ત્યાં તમને વધારે ને વધારે સૂઝે છે. હવે દિલ્હીની ચૂંટણી આવી, દિલ્હીની પીચ તમારા માટે ઘણી અઘરી છે, એટલે તમારો પ્રેમનો, લાગણીનો ઉભરો દિલ્હીવાસીઓ માટે વધારે ને વધારે ઉભરાઈ રહ્યો છે. તમે સૌથી પહેલા જાહેરાત શું કરી? જે યોજનાઓની રેવડી કહીને મજાક કરી હતી એ બધી જ યોજનાઓ ચાલુ રાખવાની જાહેરાત કરવી પડી ને. એવી જ રીતે દિલ્હી માટે બહેનોને દર મહિને 2500 રૂપિયા આપવાની બાંયધરી આપો છો. સગર્ભા બહેનોને 21000 રૂપિયા આપવાની જાહેરાત કરો છો. 500 રૂપિયામાં ગેસનો સિલિન્ડર આપવાની જાહેરાત કરો છો. દિવાળી અને હોળી પર એક સિલિન્ડર મફત આપવાની વાત કરો છો. વડીલોનું પેન્શન વધારીને 2000 થી 2500 રૂપિયા કરો છો. 70 વર્ષ કરતાં વધારે ઉંમરના વડીલો છે એમનું 2500 થી વધારીને 3000 રૂપિયા પેન્શન આપવાની વાત કરો છો. કેન્ટીનો શરૂ કરીને માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવાની જાહેરાત કરો છો. તમે જાહેરાતો તો કરો છો, આ તમારી જાહેરાતોમાં ઈમાનદારી કેટલી છે? પાછળથી તમારા કોઈ નેતા આવીને નહીં કહે ને કે ये तो चुनावी जुमला है. માની લો કે ઈમાનદારીથી જાહેરાતો કરો છો, લોકોના ડર બધું જ ભાન ભલભલા નેતાઓને કરાવે છે,
લોકોના ડરે, મતદારોના ડરે તમને મોડું પણ ભાન કરાવ્યું તો સારી વસ્તુ છે. પાછળથી એવું ન કહેતા કે વો તો ચુનાવી જુમલા હતા. જો તમે બધે જ આપી શકો છો, દિલ્હીના મતદારોને આપી શકો છો, તો ગુજરાતમાં તો તમારી સરકાર વર્ષોથી છે. તમારા કયા ગરા ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે મુખ્યમંત્રી છે. તમે ગુજરાતના લોકો માટે, ગુજરાતના યુવાનો માટે, ગુજરાતની બહેનો માટે એક ફોન ના કરી શકો? ભૂપેન્દ્રભાઈને એક ફોન કરીને કહો કે ગુજરાતના વડીલોને માસિક 5,000 રૂપિયા પેન્શન આપે, ગુજરાતની દરેક બહેનને 2,500 રૂપિયા આપે, ગુજરાતની બહેનોને 500 રૂપિયામાં ગેસનો સિલિન્ડર આપે, ગુજરાતના યુવાનોને ફિક્સ પે અને કોન્ટ્રાક્ટના શોષણમાંથી મુક્ત કરીને પૂરા પગારની નોકરીએ રાખે, ગુજરાતના જે યુવાનોને બેરોજગારી અને તકોના અભાવે ડંકી રૂટે વિદેશ જવું પડે છે, એમને એ લાચારીમાંથી છોડાવવા માટે એમને મહિને 5,000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપો. જો તમારી દાનત હોય તો તમે આ બધું કરો. ત્યાં ડર કરાવે છે, દાનત નહીં. ગુજરાતના યુવાનોએ, ગુજરાતની બહેનોએ તમારું શું બગાડ્યું છે? શા માટે એમને ના મળે? ગુજરાતની મહિલાઓના ભોગે સરઘસો અને કાંડોજ કેમ, સગવડો કેમ નહીં? આ તમને ગુજરાતની બહેનો પૂછે છે, જવાબ આપવો પડશે. તો આટલું જ નહીં, પણ આમ આદમી પાર્ટીના નેતાનું ત્યાં સુધી કહેવું છે કે અમરેલીમાં લેટર કાંડમાં પાયલ ગોટીનું જે રીતે સરઘસ કઢાયું હતું, એમ ખ્યાતિ કાંડમાં જે આટલો મોટો લોકો સાથે છેતરપિંડી, ખ્યાતિ કાંડમાં લોકોની ઘણી હત્યાઓ ગઈ છે, તો એ મુદ્દે કાર્તિક પટેલનો હજી સુધી વરઘોડો કેમ નથી કઢાયો? કાર્તિક પટેલ સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી? એ મુદ્દે પ્રવીણ રામ શું કહી રહ્યા છે, આમ આદમી પાર્ટીના નેતા, તેઓને પહેલા સાંભળી લઈએ. તાજેતરમાં ગુજરાતમાં 2 મહત્વની ઘટનાઓ બની અને આ બંને ઘટનાઓમાં ગુજરાતની ભાજપ સરકાર અને પોલીસ તંત્રની કાર્ય પદ્ધતિ અલગ અલગ જોવા મળી. પહેલી ઘટના અમરેલીની અંદર પાયલ ગોટીની જે બની, એમની અંદર પાયલ ગોટી નિર્દોષ હતી અને છતાં નિર્દોષ છે કે દોષી એ તો કોર્ટે સાબિત કરવાનું છે. છતાં એ પહેલા ત્યાંના પોલીસ તંત્રએ, ભાજપના અમુક લોકોએ એમનું જાહેરમાં સરઘસ કાઢ્યું, એમને જાહેરમાં અપમાનિત કરવાનું કામ કર્યું. જ્યારે બીજી બાજુ ગુજરાતમાં બનેલું ખ્યાતિ હોસ્પિટલનું કાંડ કે જેનાથી અનેક લોકોના મૃત્યુ થયા, એમના ગુનેગાર મેન કાર્તિકભાઈ પટેલ અને અન્ય જે કંઈ પણ ગુનેગારો હતા એ તમામ તાજેતરમાં પકડાયા. તો શા માટે ગુજરાતની ભાજપ સરકાર અને ગુજરાતની પોલીસમાં આ કાર્તિક પટેલ અને અન્ય ગુનેગારોનું જાહેરમાં સરઘસ કાઢવાની હિંમત કેમ નથી? શા માટે એમનું જાહેરમાં સરઘસ કાઢવામાં નથી આવતું? પાયલ ગોટી નિર્દોષ હોવા છતાં એમનું સરઘસ નીકળે અને કાર્તિક પટેલ દ્વારા એવું કૃત્ય કરવામાં આવે કે જેના કારણે અનેક લોકોના જીવ ગયા, છતાં એનું જાહેરમાં સરઘસ નહીં, જાહેરમાં વરઘોડો નહીં. તો ગુજરાતમાં બનેલી 2 ઘટનાઓમાં ભાજપ સરકારની અને પોલીસની કાર્યવાહી અલગ અલગ શું કામ? ત્યારે ભાજપની મનસા ઉપર 100% પ્રશ્નાર્થ ઉભો થાય છે અને એને ભાજપ સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે, અને પોલીસને પણ કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ કાર્તિક પટેલ અને અન્ય ગુનેગારો જે છે એમનું તાત્કાલિક ધોરણે સરઘસ કાઢવામાં આવે અને તાત્કાલિક ધોરણે સરઘસ કાઢી અને એમણે જે ગુનો કર્યો છે એ ગુનાની એને ક્યાંક ને ક્યાંક ભાન કરાવવામાં આવે. માટે સરકારને અમે અહીંયાથી નમ્ર અપીલ પણ કરીએ છીએ અને સાથે સાથે સરકારને એક તકેદારીના ભાગરૂપે સરકારને આ વાત ધ્યાને પણ દોરીએ છીએ. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાયું છે, નેતાઓ એકબીજા ઉપર ઘણા આકરા પ્રહારો કરી રહ્યા છે, ત્યારે દિલ્હીની ગાદી પર કોણ બેસશે, લોકો કોનો સ્વીકાર કરશે તે જોવાનું રહ્યું. પણ દિલ્હીની ગાદી પર બેસીને મહિલા સ્કીમના નામે રાજકારણની રમત ના રમતા. તમારું શું કહેવું છે આ મુદ્દે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અમારી નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.